ભાજપનું જે ઓપરેશન લોટસ છે તેનાથી કોંગ્રેસ સતત ફટકો પડી રહ્યો છે અને હવે જ્યારે લોકસભા ચૂંટણીને થોડા મહિનાઓ બાકી છે ત્યારે એક બાદ એક જે કોંગ્રેસને સેટબેક આવે છે, ચાહે ધારાસભ્યોને જવાની વાત હોય કે પછી કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ખેસ ભાજપનો પહેરવાની વાત હોય તેનાથી ટેન્શન ચોક્કસ સર્જાયું છે। પાછલા મહિનાઓનો જે રેકોર્ડ છે તે આપને વોલ ગ્રાફિક્સ પર બતાવીશું। 2 મહિનાની અંદર કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે અને આ નાની વાત એટલા માટે નથી કારણ કે કુલ ધારાસભ્યો 17 છે, તેમાંથી 2ના રાજીનામા પડ્યા ડિસેમ્બર મહિનામાં। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું અને ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ રાજીનામું ચાલુ મહિને આપ્યું છે, જે કોંગ્રેસ માટે સેટબેક છે। રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા અર્જુન ખાટરિયાએ પણ કેસરિયા હમણાં જ આ મહિને કર્યા, જે કોંગ્રેસ માટે મોટો ઝટકો હતો અને અયોધ્યાના વિરોધને લઈને પણ કોંગ્રેસના અનેક નેતાઓ અને ધારાસભ્યોમાં નારાજગી છે કારણ કે અયોધ્યામાં દર્શન કરવા ન જવું અથવા તો તે સમયે ત્યાં હાજર ન રહેવું તે ફરમાન બાદ અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। સોશિયલ મીડિયા માધ્યમે પણ તેઓએ જણાવ્યું હતું કે આ યોગ્ય નથી। એ સિવાય કાર્યકારી અધ્યક્ષ જે છે અમરીશ ડેર, તેમણે પણ પોતે નારાજગી વ્યક્ત કરી હતી કે પ્રભુ રામના દર્શન કરવામાં આ પ્રકારે મનાઈ ન હોવી જોઈએ। કોંગ્રેસમાં ન્યાય યાત્રા પહેલા હજુ પણ 4 થી 5 ધારાસભ્યોના રાજીનામાની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે ત્યારે એક ચોક્કસ આંકડામાં કોંગ્રેસને લાવવાનો ભાજપનો પ્લાન દેખાઈ રહ્યો છે। 17માંથી અત્યારે 15 ધારાસભ્યો છે અને 15 ધારાસભ્યો બાદ હજુ પણ કેટલાક ઘટી શકે તેવી સંભાવનાઓ છે। એટલે કોંગ્રેસનો આંકડો જ્યાં ઘટી રહ્યો છે, અપક્ષનો આંકડો પણ ઘટી રહ્યો છે, આમ આદમી પાર્ટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિ આવનારા દિવસોમાં અનેક સવાલો સર્જશે વિપક્ષ માટે। રાહુલ ગાંધીની ન્યાયયાત્રા આદિવાસી મતદારોને ટાર્ગેટ કરવાની છે, જે પ્રકારે ડિઝાઇન તેને કરવામાં આવી છે। ગુજરાતમાં જ્યારે એન્ટ્રી થશે ત્યારે મહદઅંશે છે જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક કહેવાય છે, આદિવાસી પટ્ટા ઉપર 5 દિવસ સુધી રાહુલ ગાંધીની યાત્રા છે કે જે ગુજરાતમાં રહેશે અને ગુજરાતમાં રહીને પણ મતદારોને સંબોધશે, લોકોને મળશે, જનસંપર્ક કરશે। ગુજરાતમાં કુલ જુઓ તો 445 કિલોમીટરની આ યાત્રા હશે। એટલે બીજી જે યાત્રા છે ભારતની યાત્રા, તેમાં 445 કિલોમીટરમાં ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ સહિત 7 જિલ્લા, એટલે 7 જિલ્લા આપ જુઓ તો દક્ષિણના જિલ્લાઓ છે કે જે આદિવાસી બેલ્ટ પણ માનવામાં આવે છે અને ત્યાં મતદારો પણ મોટે ભાગે આદિવાસી છે। એટલે 12મી માર્ચે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવવાની છે। જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, લગભગ 1.25 મહિના બાદ 12મી માર્ચે તેઓ ગુજરાત